ડ્રગ્સના દૂષણને ડામવા એનએમટીએફ ઝોનલ કચેરીનું ડીજીપી ડોક્ટર રાવના હસ્તે લોકાર્પણ. પોલીસ હવે શૈક્ષણિક સંસ્થાઓમાં જાગૃતિ ફેલાવશે. વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં માદક દ્રવ્યોના દૂષણને ડામવા અને ડ્રગ્સ માફિયાઓ સામેની કાર્યવાહી વધુ સઘન બનાવવા ઉદ્દેશ્યથી રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત વડોદરા ખાતે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની ઝોનલ કચેરીનું લોકાર્પણ ગુજરાત રાજ્યના પોલીસ વડા ડીજીપી ડોક્ટર KLN રાવના હસ્તે કરવામાં આવ્યું હતું. વડોદરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી પાસે કાર્યરત થયેલી નવી કચેરી મધ્ય ગુજરાતમાં નશીલા પદાર્થોની હેરફેર અને વેચાણ પર બાજ નજર રાખશે અને ગુનેગારો સામે કડક હાથે કામગીરી કરશે. આ પ્રસંગે પોલીસ વડાએ ડ્રગ્સ વિરોધી અભિયાનની ગંભીરતા દર્શાવતા ચોંકાવનારા આંકડા રજૂ કર્યા હતા. વર્ષ 2025માં વડોદરા પોલીસે દ્વારા અંદાજે 2000 કરોડ રૂપિયાની કિંમતનો માદક દ્રવ્યોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને નશીલા પદાર્થોને લગતા આશરે 60 જેટલા ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. અને આંકડા સ્પષ્ટ કરે છે કે શહેરમાં ડ્રગ્સનું નેટવર્ક કેટલું સક્રિય છે અને તેને નાબૂદ કરવા માટે એક સમર્પિત ટાસ્ક ફોર્સની અનિવાર્યતા હતી. હવે આ ઝોનલ યુનિટ દ્વારા ગુપ્ત માહિતી એકત્ર કરી ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા માટે વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવશે. માત્ર કડક કાર્યવાહી જ નહીં પરંતુ સામાજિક જાગૃતિ પણ એટલી જ જરૂરી છે તેમ જણાવતા ડીજીપી રાવે ઉમેર્યું હતું કે પોલીસ દ્વારા યુવાનો અને શૈક્ષણિક સંસ્થાઓમાં વિશેષ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. યુવા પેઢીને નશાના રવાડે ચડતી અટકાવવા માટે શાળાઓ અને કોલેજોમાં સેમિનાર યોજવામાં આવશે. ઉપરાંત જે લોકોની નશાની લતમાં ફસાયા છે તેમના માટે રાજ્ય સરકાર દ્વારા રિહેબિલિટેશન સેન્ટર શરૂ કરવાની પણ નેમ છે, જેમાં મહિલાઓ અને બાળકો માટે અલગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આજરોજ બરોડા શહેર ખાતે આપણે એક એએનટીએફની ઓફિસ ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે. આ બરોડા ઝોનનું એક ઓફિસ છે, CID ક્રાઇમ સમકક્ષાનું ઓફિસ છે. જે રીતે આપ સૌ જાણો છો કે ડ્રગ્સનું દૂષણ સમાજમાં મોટા પ્રમાણમાં છે. તેને નિયંત્રણ કરવા માટે, એના ઉપર અંકુશ લાવવા માટે સરકાર કટિબદ્ધ છે અને એને માટે એક નવી વિંગ એએનટીએફ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવેલું છે રાષ્ટ્રીય સ્તર ઉપર. અને એ 6 ઝોનમાં કામ કરી રહ્યા છે, 4 મહાનગરોમાં અને બોર્ડર રેન્જ અને ગાંધીનગર રેન્જ. એ રીતે 6 ઝોન રહેશે એએનટીએફની અંતર્ગતમાં. અને એ એએનટીએફની સંચાલન SP કક્ષાના અધિકારી શ્રી લોકેશ યાદવ કરી રહ્યા છે રાજ્ય કક્ષાએ. અને આપ પરિચિત છો કે બરોડા શહેર એક મહત્વનું શહેર છે અને એને ડ્રગ્સ બાબતમાં ભૂતકાળમાં પણ ઘણી બધી કેસો અહીંયા થયેલા છે. અને હવે 2025ની વાત કરીએ તો લગભગ 2000 કરોડથી ઉપરના જે મુદ્દામાલ છે એ હસ્તગત કરવામાં આવેલું છે અને 600 જેટલા કેસો કરવામાં આવેલું છે. તો એને તમામને નિયંત્રણ રાખવા માટે, અંકુશમાં રાખવા માટે એક નવી ફોર્સનું ગઠન કર્યું છે.